નમસ્કાર દર્શક મિત્રો, મંતવ્ય ન્યૂઝનો ખાસ કાર્યક્રમ એટલે કે નિસર્ગ ઓપીડી. નિસર્ગ ઓપીડીમાં આપનું સ્વાગત છે. આપ જાણો છો નિસર્ગ ઓપીડીમાં અલગ અલગ જે રોગો છે એની સારવાર આયુર્વેદમાં કયા પ્રકારનો ઉલ્લેખ છે, કઈ રીતે આયુર્વેદમાં તેની સારવાર થાય છે, ઔષધો કયા કયા આપણને ઉપયોગી થઈ પડે છે અને જડ મૂળમાંથી કોઈ પણ રોગનું નિવારણ કેવી રીતે લાવી શકાય, આ તમામ અગત્યની ચર્ચાઓ આપણે કરતા હોઈએ છીએ અને સાથે જ આપણા ફોન કોલ્સ આવતા હોય છે. ચોક્કસ એક વિષય પર ચર્ચા કરી રહ્યો છે, પરંતુ ફોન કોલ્સ આપને જો કોઈ સમસ્યા હોય, કોઈ રોગ હોય અને આયુર્વેદમાં ઉપચાર શું છે અને કેવી રીતે ઉપચાર થઈ શકે, સારવાર શું છે એ ચર્ચા કરતા હોઈએ. આપ પણ ફોન કરતા હોય છો અને એ રોગને લગતી અથવા એ સારવારની પણ ચર્ચા અહીં કરતા હોઈએ છે. આ સમગ્ર કાર્યક્રમમાં આ પ્રકારની ચર્ચા થતી હોય છે અને કાર્યક્રમ નિસર્ગ ઓપીડીમાં. દર્શક મિત્રો, આપ જાણો છો તેમ કે છેલ્લા કેટલાક એપિસોડથી આપણે વાળની જે વિવિધ સમસ્યાઓ છે એના પર ચર્ચા કરતા આવ્યા છીએ. ક્યાંક જે કહેવાય કે ખરતા વાળ, જો વાળ ખરે છે તો એનો ઉપાય શું, સાથે જ ઉંદરી છે, ખોડો છે, માથાની જે ટાલ છે, વાળ ઉતરતા હોય, આ બધી જ સમસ્યાઓની ચર્ચા કરી છે. પરંતુ આજે બહુ એક અગત્યની ચર્ચા કરવી છે અને અગત્યની ચર્ચા એટલા માટે કે આ જે સમસ્યા છે એવું નથી કે અમુક ચોક્કસ લોકોને થાય છે, માત્ર સ્ત્રીઓને થાય છે, માત્ર પુરુષોને થાય છે કે માત્ર ઉંમરલાયક લોકોને થાય છે. ના, નાના બાળકથી માંડી ઉંમરલાયક સ્ત્રી પુરુષ દરેકને અત્યારના સમયમાં એટલે હું કહું છું કે હવે આ સમસ્યા વકરી છે અને આ સમસ્યાનું નામ છે વાળ સફેદ થવા. જી હા, સફેદ વાળની સમસ્યા આપણને સૌને સતાવતી હોય છે અને આપણે ઉપાયો શોધતા હોઈએ છીએ કે આને કેવી રીતે મારે ઢાંકવા અથવા કેવી રીતે મારે એને કાળા બ્લેક બતાવવા, કારણ કે સુંદરતાનો એક ભાગ છે વાળ અને એને જ લઈને કદાચ જો ચહેરા પર સમગ્ર જો આપણે સુંદરતા જોઈએ તો વાળ પર દરેકની નજર પહેલી જતી હોય છે અને એમાં પણ જો સફેદ વાળ હોય તો આપણને તો ચિંતા ઉપજાવે છે, પરંતુ સામેવાળાની નજરમાં પણ ક્યાંક પ્રશ્નાર્થ જોવા મળે છે. એ ન મળે એના માટે આયુર્વેદમાં સફેદ વાળનો ઉપચાર શું છે, સફેદ વાળને આયુર્વેદમાં શું કહેવામાં આવે છે, ઔષધો કયા પ્રકારની છે, આજે નિસર્ગ ઓપીડીમાં આ પ્રકારની ચર્ચા કરીશું. એ પહેલા જોઈએ એક અહેવાલ. અકાળે સફેદ થતા વાળને આયુર્વેદમાં પાલિત્ય તરીકે ઓળખવામાં આવે છે. આધુનિક જમાનામાં ફક્ત યુવાનોમાં જ નહીં પરંતુ નાના બાળકોમાં પણ કેટલીક વાર સફેદ વાળની સમસ્યા વધી રહી છે. જંક ફૂડ, અતિ તીખા પદાર્થો, કોલ્ડ ડ્રિંક્સ, કલર અને કેમિકલ્સ વાળા ખાદ્ય પદાર્થોનો વધી રહેલો ઉપયોગ પણ સફેદ વાળને વધારી રહ્યો છે. શાકભાજી, ફળો વગેરેમાં અનિયંત્રિત રીતે વપરાતા કેમિકલ યુક્ત ખાતરો અને જંતુનાશકો પણ સફેદ વાળને વકરાવી રહ્યા છે. અતિશય ગરમ, ક્ષારીય અને આથો આવેલા પદાર્થો અને પ્રિઝર્વેટિવ વાળા ફૂડ પેકેટની આદત પણ નાની ઉંમરમાં સફેદ વાળનું કારણ બને છે. અતિ ક્રોધ, ચિંતા, ઉજાગરા, તડકાનું સેવન વગેરે પણ પિત્ત વધારી વાળને સફેદ કરે છે. સફેદ વાળ રોકવા માટેના ઉપાયો. નિસર્ગ મહાભૃંગરાજ કે બ્રાહ્મી તેલ નિયમિત માથામાં નાખવું. નિસર્ગ હેર ઓઇલ લોખંડના વાસણમાં અને વનસ્પતિના તાજા રસથી પકવેલ હોવાથી સફેદ વાળમાં ઉત્તમ પરિણામ આપે છે. આયુર્વેદના સિદ્ધાંત પ્રમાણે તલના તેલમાં બનાવેલ અને કેમિકલ વગરના હેર ઓઇલ હંમેશા પસંદ કરવા જોઈએ. નિસર્ગ એલોવેરા શેમ્પૂ કે હર્બલ શેમ્પૂથી વાળ ધોવા. વૈદ્યની સલાહ અનુસાર નિસર્ગના ધાત્રી લવ, આમલકી રસાયણ વગેરે ઔષધ લેવા. ઔષધ સિદ્ધ તેલ ધારા કે નસ્ય નિસર્ગ હોસ્પિટલમાં કરાવવી. જાસૂદના ફૂલ, ભાંગરો, લોહકાટ વગેરેથી યુક્ત નિસર્ગ હેર પેકનો લેપ અતિ ઉત્તમ ગણી શકાય. તો આપણે જાણ્યું કે સફેદ વાળને આયુર્વેદમાં પાલિત્ય કહેવામાં આવે છે અને એ રીતે એને ઓળખવામાં આવે છે. આ ચર્ચા કરીશું, સફેદ વાળ થવા પાછળનું કારણ શું, એના ઉપાય શું, અને ચર્ચા કરવા માટે જે ગુજરાતની સૌપ્રથમ આયુર્વેદ હોસ્પિટલ છે, મલ્ટી સ્પેશિયાલિટી આયુર્વેદ હોસ્પિટલ નિસર્ગ આયુર્વેદ
જે આયુર્વેદમ છે એના એમડી અને જાણીતા એવા આયુર્વેદ ફિઝિશિયન વૈદ્ય રાજેશ ઠક્કર ઉપસ્થિત છે. રાજેશભાઈ, સ્વાગત છે આપનું. નમસ્કાર. રાજેશભાઈ, આપણે આમ તો જે નિસર્ગ જે આ પ્રોગ્રામ છે ઓપીડી એ પહેલા પણ ઘણી બધી ચર્ચાઓ આપણે કરી છે. ગર્ભ સંસ્કારથી માંડીને વ્યંધત્વની વાત કરી છે, ક્યાંક પ્રસૂતા માતાની વાત કરી છે, ક્યાંક ગર્ભધારણ નથી થતો એની પણ વાત કરી છે. સિવાય બાળકની સંભાળ કેવી રીતે લેવી, નાનું બાળક બીમાર પડે તો કેવી રીતે એની સંભાળ લેવી, આ બધી જ ચર્ચા આપણે અગાઉના એપિસોડમાં કરી ગયા છે. અને પછી નિસર્ગ ઓપીડી સ્ટાર્ટ થયું, એમાં અલગ અલગ વિષયને લઈને ચર્ચા કરી. એટલે હું ખાસ દર્શક મિત્રોને એ પણ કહીશ કે માત્ર વાળ સમસ્યા નહીં, આપને આવી કોઈ પણ સમસ્યા હોય અથવા કંઈ પણ પ્રશ્ન થતો હોય તો આપ કોલ કરીને વૈદ્ય રાજેશ ઠક્કરને પૂછી શકો છો. રાજેશભાઈ, આજનો જે એપિસોડ છે, જે ચર્ચા છે, સફેદ વાળની સમસ્યા છે. મેં અગાઉ પણ કહ્યું કે વ્યક્તિની સુંદરતામાં એનો ચહેરો છે અને ચહેરાની સુંદરતામાં પહેલી જ નજર વ્યક્તિના વાળ પર જતી હોય છે. આપ શું માનો છો કે ચહેરા પર વાળ સુંદરતામાં કેટલો વધારો કરે છે, વાળનું કેટલું મહત્વ છે, શું કહેશો? સામાન્ય રીતે એવું કહેવાય છે કે વાળ અને બ્યુટી એટલે સ્કિન ઉપર એ બેની વાત આવે ને તો કોઈ પણ સ્ત્રી હોય અને તરત જ એ વાત એના કાન જે છે એ સતેજ થઈ જતા હોય. એટલે સામાન્ય રીતે એવું કહેવાતું હોય છે. અને અત્યારના જમાનામાં તો એવું કહી શકાય છે કે પુરુષો માટેના સ્પેશિયલ એના પેલા એ પણ બ્યુટી પાર્લર પ્રકારના જે સાધનો છે ને એવી સંસ્થાઓ છે એ શરૂ થઈ ગઈ છે. એટલે વાળ જે છે એ આપણા સૌંદર્યને પ્રતિબિંબિત કરનારું, આપણી પર્સનાલિટીને બતાવનારું એક મહત્વનું અંગ હોવાના કારણે એ છે. જાહેરાતોમાં પણ તમે જોઈએ છે કે એવી રીતે છે તો આપણા પર્સનાલિટીની સાથે જ વાળને જોડવામાં આવતું હોય છે. તો એટલા માટે વાળને સારા રાખવા, તંદુરસ્ત રાખવા અને એ જે કહેવાય રોગ રહિત અવસ્થા રાખવી એ સૌથી આપણો બધાનો ઉદ્દેશ હોય અને આયુર્વેદનો ઉદ્દેશ એ જ છે. એટલે આપણે આજે એના વિશે ચર્ચા કરીશું. બિલકુલ. હવે રાજેશભાઈ, જે પહેલા જ આપણે જોયું આપણા અહેવાલમાં કે પાલિત્ય તરીકે ઓળખવામાં આવે છે સફેદ વાળને આયુર્વેદમાં, તો વર્ષો પહેલા પણ શું લોકોને ચિંતા હતી કે સફેદ વાળ થઈ રહ્યા છે અથવા સફેદ વાળ ન થાય એના માટે શું કરવું જોઈએ, અથવા તો એનાથી વિશેષ આપને પૂછ્યું શું આયુર્વેદમાં આ પણ એક ઉલ્લેખ જોવા મળે છે કે જે વર્ષો પહેલાનું આ જે શાસ્ત્ર છે આયુર્વેદ શાસ્ત્ર એમાં પણ આનો ઉલ્લેખ હતો? હા, ઉલ્લેખ હતો. પાલિત્ય છે એટલે ખબર તો પડે છે કે આ રોગ હતો તો ખરો. રાઈટ. પણ એ વખતે નાની ઉંમરમાં આટલા બધા પ્રમાણમાં વાળ જોવા મળતા હતા એવો ઉલ્લેખ નથી મળતો. સામાન્ય રીતે જે ઉલ્લેખ મળે છે અલગ અલગ જે સંહિતાકારો જે છે એમાં, તો એમાં એવું જોવા મળે છે કે સામાન્ય રીતે 60 વર્ષ એટલે વૃદ્ધાવસ્થામાં એ જે છે વાળ ઉંમરને કારણે એ જે સફેદ થાય છે તો એને રોકવા માટે શું કરી શકાય. પણ યુવાવસ્થામાં અકાળે જે થાય છે એ અત્યારે હાલના જમાનાની દેન છે. એટલે હું એવું સમજુ છું કે આયુર્વેદના ગ્રંથોમાં જે છે એ સમયનો આખો અલગ છે. 2000-3000 વર્ષ પહેલા, 1500 વર્ષ પહેલા એ જે કાલખંડ હતો અને અત્યારે હાલ છે. આપણે એકદમ આપણી ઈચ્છા ન હોવા છતાંય આપણે કેટલા બધા કેમિકલ ને કલરવાળા પદાર્થોને આપણે છોડી નથી શકતા. તો એ જે કારણ બને છે અત્યારના જમાનાની દેન છે. સફેદ વાળ પહેલા પણ હતા, પ્રમાણ ખૂબ ઓછું હતું. છે કે પહેલા સફેદ વાળ આવવા માંડતા એટલે એમ લાગે ભાઈ હવે ઉંમર થઈ, તમારી થઈ છે, સફેદ વાળ આવી ગયા, આવી કઈક ચર્ચા થતી હતી. પરંતુ હવે નાના બાળકને પણ સફેદ વાળ જોઈએ તો કઈ નવાઈ જેવું લાગતું નથી. રાજેશભાઈ, સીધો સવાલ એ કરું કે આની પાછળનું કારણ શું કે પહેલા સમયાંતરે એટલે કે સમય અમુક ચોક્કસ ઉંમર થતી તો સફેદ વાળ થવાની શરૂઆત થતી હતી. હવે સફેદ વાળ થવા એના માટેની કોઈ ચોક્કસ ઉંમર નથી રાજેશભાઈ, અને ચિંતાનું કારણ પણ બન્યો છે. આની પાછળનું શું કારણ, કેમ નાની ઉંમરે પણ સફેદ વાળ જોવા મળે છે? હા, એ સામાન્ય રીતે આપણે વાત કરીને હમણાં મેં કે કેમિકલ અને કલરનું જે પ્રમાણ વધી રહ્યું છે, આપણી લાઈફસ્ટાઈલ વધી રહી છે, જંક ફૂડ છે, ખાવા પીવાની પદ્ધતિ બદલાઈ રહી છે. ઇવન બાળકોને પણ એટલું સ્ટ્રેસ છે. હમણાં જ એક વ્યક્તિ એક બાળક સાથે વાત થયું, 10મા ધોરણમાં ભણતું હતું, તો એ કહે છે કે મને બહુ ડિપ્રેશન છે, મને બહુ જ એકદમ સ્ટ્રેસ થાય છે. તો તારે તો હજી જિંદગી જીવવાની છે, હજી શરૂઆત થઈ રહી છે, કેમ આટલો બધો સ્ટ્રેસ થાય છે? તો કે એ થાય છે ને એને મમ્મી એને લઈને આવ્યા હતા અને એને વાળ ઘણા એવા સફેદ થયેલા હતા. હવે 15 વર્ષની ઉંમર, 10મા ધોરણમાં ભણતું બાળક હોય એ એને સ્ટ્રેસ ને ચિંતા, મેં તો અમારા બીજા મોટા લોકોને તો આ બધું હોય, તારા મોઢે આ ક્યાંથી આ શબ્દો આવી ગયા એમ. એટલે એ આ જમાનાની દેન છે કે અત્યારે હાલ બધું ફાસ્ટ સ્પર્ધા ને બધું છે, તો એ કારણો ખરા. પણ ખાવા પીવાની અને બીજી જે પદ્ધતિ ને જે આદતો જે જમાનાની જે છે એ મને એવું લાગી રહ્યું છે કે સૌથી વધારે મહત્વનું કારણ છે. સૌથી વધારે કારણ આપણું જે છે સિન્થેટિક ફૂડ જે વધારે પ્રમાણ વધી રહ્યું છે, ખોરાકને મુખ્ય કારણ ગણાઈ શકાય. મુખ્ય કારણ મારી દ્રષ્ટિએ ખરું. રમણભાઈ જોયા છે. રમણભાઈ, સ્વાગત છે આપનું. હા સાહેબ, મારી ઉંમર, ક્યાંથી બોલો છો? ગાંધીનગરથી બોલો. બોલો રમણભાઈ. મારી ઉંમર લગભગ 72 વર્ષ છે અને કાનથી 2 ઇંચ ઉપરના ભાગમાં
2-3 નાની ફોલ્લીઓ થઈ છે અને અવારનવાર ખણ આવે છે, ખજલી આવે છે. કેટલા સમયથી છે? તેલ ખરો કે કેટલા સમયથી છે? આ લગભગ 2 મહિનાથી છે. ઓકે. અને ફોડકી મોટી છે કે પાકી જાય છે એવી થાય છે, નાની છે કે ના, નાની છે, દેખાતી નથી આમ તો આપણને. ખંજવાળ આવે છે? ખણ આવે, ખુજલી આવે છે. હા, ખંજવાળ જો આવતી હોય તો 4-5 છે, વધારે નહીં, 3 કે 4-5 જેટલી છે. બરાબર છે. તો હું તમને એક સલાહ આપીશ કે નિસર્ગનું આપણે નિંબ તેલ આવે છે, તો એ નિંબ તેલ છે એ તમે માથામાં રેગ્યુલર નાખો. થોડીક કડવી સ્મેલ આવે છે જેને લીંબોડીનું તેલ આપણે કહીએ છીએ એ રીતે, અને એ આપણે ઓરિજિનલ લીંબોડીમાંથી બનેલું હોય એ આપણે આપતા હોઈએ છીએ. લગભગ 1.5 મહિના સુધી, 1.5 કે 2 મહિના સુધી વાપરશો તો તમારો આ પ્રશ્ન સોલ્વ થઈ જશે. અને આભ્યંતર ઔષધોમાં આરોગ્યવર્ધિની રસ એ છે 2 ગોળી લેવાની, અને ગંધક રસાયણ છે એ પણ 2 ગોળી લેવાની. નિયમિત રીતે લગભગ 2-1 મહિના માટે આ સારવાર કરશો, દહીં અને ખટાશવાળા પદાર્થોનો ત્યાગ કરશો, ચોક્કસથી તમારો રોગ કાબુમાં આવી જશે. તો દર્શક મિત્રો, ખાસ આવો કોઈ પણ આપને જો સમસ્યા છે તો આપ કોલ કરી શકો છો. બીજી સફેદ વાળની ચર્ચા થાય છે, પરંતુ માની લો કે આપના વાળમાં ખોડો છે કે પછી આપને ઉંદરી છે કે આપના વાળ ખરે છે અથવા ટાલની સમસ્યા છે, તો પણ કોલ કરીને આપ સીધો સવાલ કરીને સીધું માર્ગદર્શન મેળવી શકો છો. કારણ કે 22 વર્ષનો જેમને અનુભવ છે, એટલે આવા ઘણા કેસ વૈદ્ય રાજેશ ઠક્કર પાસે આવ્યા હશે અને આનો જે સારવાર કરીને સફેદ વાળમાંથી છુટકારો મેળવ્યો હશે. તો આપ પણ કોલ કરી શકો છો અને પૂછી શકો છો. રાજેશભાઈ, સવાલ એક એ હતો કે એક તો આપણે ફૂડ કહ્યું કે ખોરાક એ પ્રકારનો હોય તો સફેદ વાળની સમસ્યા થઈ શકે છે. બીજું શું હોય કે જે અસર કરતું હોય આ સફેદ વાળ થવા પાછળનું કારણ? ફૂડનું છે, આપણે એના વિશે પણ થોડુંક આગળ ડિટેલમાં જઈશું. પણ ખાલી ઉપર છેલ્લા કારણો તરીકે જો જોવા જઈએ તો એક ફૂડ સિવાય અતિશય ક્રોધ, ચિંતા, ઉજાગરા, ઘણા લોકોને અત્યારે જોબની પ્રોફાઇલ એવી હોય કે રાત્રે જ કામ કરવું પડતું હોય, કેટલાક શેર બજાર સાથે સંકળાયેલા હોય એવા લોકો છે. એક આખો એક પ્રોફેશન એવો છે કે જેમને ફક્ત રાત્રે જ હોય, અમેરિકા સાથે વેબસાઇટનું વગેરે બિઝનેસ કરતા હોય, બીપીઓ ચાલતું હોય, આવા ઘણા બધા એવા જે છે કે એમને રાત્રે ઉજાગરા કરવા પડે. એ સિવાય પણ વોટ્સએપ પર રમતા હોય તો વોટ્સએપ વાળા પણ આવી ગયા કે રાત્રે 2 વાગ્યા સુધી વોટ્સએપ ચાલતું હોય તો પણ એ આવી ગયા. રાત્રિના ઉજાગરા એટલે જ્યારે સૂર્યવાનો સમય છે તો નિદ્રા જે છે ને એ રાત્રિ સ્વભાવાત શબ્દ છે, એનું જે ઇન્ટરપ્રિટેશન આયુર્વેદમાં લખ્યું છે કે રાત્રે સ્વભાવ માત્રથી જ એ પ્રાણીઓને ઊંઘ આવી જાય છે. તો ત્યારે આપણે જાગીએ છીએ, ભલે આપણા વ્યવસાયને કે કોઈ પણ કારણસર, તો એ પણ એક કારણ બની શકે છે. રાત્રિ જાગરણ, તડકામાં વધારે પડતું ફરવું, ટોપી વગર ખુલ્લા માથે ફરવું, તો એ રીતે જે છે તો સતત 2 કલાક, 3 કલાક, 4 કલાક સુધી દરરોજ રહેવાનું થતું હોય તો એ વ્યક્તિને સફેદ વાળ થવાની શક્યતાઓ ખૂબ વધી જતી હોય. ચલો, બિલકુલ. ભુરીનભાઈ પણ જોડાયા છે. ભુરીનભાઈ આપણે સાંભળીએ. ભુરીનભાઈ, સ્વાગત છે આપનું નિસર્ગ ઓપીડીમાં. ક્યાંથી બોલો? મારી છોકરી છે 18 વર્ષની, એને આખું માથું ધોળા ઘૂંટીનું થઈ ગયું છે. ક્યાંથી બોલો છો ભુરીનભાઈ? બાવળા તાલુકાના ગામ સરલાથી. જી, 18 વર્ષની દીકરી છે. 18 વર્ષની દીકરી અને સફેદ વાળ વધારે છે? હા, આખું માથું ધોળું થઈ ગયું. અચ્છા, 18 વર્ષમાં આખું માથું સફેદ થઈ ગયું છે? હા, નામ પણ આવે. બરાબર છે. તો તમે અત્યારે તેલ કયું નાખે છે દીકરી? તેલ આપડા જે મેડિકલમાં મળતા હોય. હા, તો હું તમને સલાહ આપું કે કાં તો તમે નિસર્ગ હેર ઓઇલ અમારા ત્યાંથી તમે મંગાવી શકો, અને હું ચોક્કસ કહી શકું કે અમે એક પણ કેમિકલ નથી વાપર્યું. અમે લેબલમાં પણ ક્લેમ કરીએ છીએ કોઈ વસ્તુ નથી નાખેલી, પેટ્રોલિયમ પ્રોડક્ટ નથી નાખી કે એને એકદમ ચિકાસવાળું તેલ છે. બીજી બધી કંપનીઓ લાઇટ હેર ઓઇલ બનાવે છે અને અમે લોખંડના વાસણમાં પકવેલું છે. મહાભૃંગરાજ તેલ અથવા નિસર્ગ હેર ઓઇલ અમને માથામાં વાપરવું જોઈએ. નિસર્ગ હેરપેક એ જે છે એ એમને દર અઠવાડિયે દીકરીને જેમ આપણે મહેંદી ભરવાની હોય એવી રીતે અંદર લગભગ 12 થી 14 પ્રકારની વનસ્પતિ અને લોખંડો કાટ વગેરે છે, જાસૂદના ફૂલ છે, આંબાની ગોટલીનો પાવડર છે, ભાંગરો છે, તો એનો લેપ કરવાનો છે અને ખાટા દહીં સાથે લોખંડના વાસણમાં પલાળી અને મહેંદીની જેમ એ લગાડવાનું છે. સાથે સાથે ગળવાના ઔષધોમાં આમલકી રસાયણ જે છે એ 2 ગોળી, અથવા અત્યારે જો આમળાની સિઝન શરૂ થઈ રહી છે તો આમળાનો લગભગ 3 આમળાનો જ્યુસ, થોડીક સાકર અને અંદર થોડું પાણી નાખીને આમળાનું શરબત જો પીવામાં આવે, સતત 4 થી 6 મહિના સુધી આપો, ચોક્કસથી નવા વાળ થતા અટકશે. અને થયેલા છે 18 વર્ષની ઉંમર છે તો પાછા કાળા થવાની પૂરેપૂરી શક્યતા છે. વધારે જરૂર લાગે તો અમારે ત્યાં આયુર્વેદિક ડોક્ટર્સની ટીમ બેઠી છે, ત્યાં પણ તમે માર્ગદર્શન માંગી શકો છો. બિલકુલ. રાજેશભાઈ, હવે તેલની વાત આવી ત્યારે સીધો સવાલ એ થાય કે માર્કેટમાં ઘણા બધા તેલ મળતા હોય છે, ઘણી બધી એડવર્ટાઇઝ કરવામાં આવે છે કે વાળ કાળા કરવા માટે આ તેલ. હવે એમાં કેમિકલ હોય તો વાળને કેટલું નુકસાન કરે છે? બીજી એક વસ્તુ એ છે કે આપણે કહ્યું નિસર્ગ ઓઇલની આપણે વાત કરી, આપણે પ્રોડક્ટની વાત કરી,
લોખંડના વાસણમાં કેમ, પછી એમાં કાટ કેમ ઉમેરો છો, આ બધી જે વસ્તુ ભાંગરો કે નવાઈ લાગે છે કે આ બધી વસ્તુ કેટલી અસર કરે છે. ના, ચોક્કસ. લોખંડનો કાટ એટલે આયુર્વેદના બધા ગ્રંથોમાં જેટલા પણ હેર ઓઇલ લખ્યા હોય, માથામાં નાખવાના ઓઇલ જે છે, વિશેષ કરીને ખાલી પાલિત્ય માટેના જે છે એ, બરાબર છે, તો એમાં બધામાં લોખંડનું વાસણ વાપરવાનું કીધેલું છે. એટલે એ એને કુદરતી કાળાશ આપે છે, બરાબર છે. એનું કારણ શું હોય કે લોખંડનો કાટ છે ને ધીમે ધીમે જામી ગયો હોય અને એની સાથે એ જે વનસ્પતિ છે, આમળાનો રસ જશે, ભાંગરા જશે, બરાબર. તમે જોજો કે આમળાનો રસ અને લોખંડનો કાટ બે ભેગું થશે ને તો એકદમ કાળાશ તરત જ દેખાય તમને કે થતી હોય છે, બરાબર છે. એવી રીતે ભાંગરો પણ જે છે એ લોખંડના કાટની સાથે મળીને ખૂબ સરસ કામ કરે. પણ એ કેવું છે, કેમિકલની જેવું તરત કાળાશ આપી દે એવું નથી બનતું હોતું. એટલે અમારું જે તેલ છે અમે નાખીએ ને તો હું એવું કહું છું દર્દીઓને કે 40, 50, 60% સુધી તમે અત્યારે હાલ પણ તેલ નાખો ને તો તમે એને વાળને ઢાંકી શકો. પણ હેર વોશ કરો, બરાબર છે, તો પછી પાછું એ જતું રહેતું હોય છે. પણ ટેમ્પરરી કોટિંગ છે, પણ તેલ નાખવું પડશે, ચીકાસવાળા વાળ તો રહેશે જ, બરાબર છે. એટલે બીજા બધાને કેવું હોય છે કે વાળ કોરા રાખવા છે એટલે હેર કલર વાપરે, પણ જે એમોનિયા અને બીજા બધા જે કલર આવે છે અંદર, જે વાળને તમે ઢાંકવા માટે માંગો છો, 10 વર્ષ પછી એ વાળનું અસ્તિત્વ જ નહીં હોય તો શું કરશો તમે? બિલકુલ. મહત્વની વસ્તુ છે. અને રાજેશભાઈ, કદાચ જો લગાવે છે આવી પ્રોડક્ટ તો વાળ વધારે સફેદ થતા જતા, વધારે સફેદ. એ કેમિકલ જે છે અત્યારે હાલ કાળા રહેલા જે વાળ છે એને પણ સફેદ કરી નાખે છે. અને મોટા ભાગનાનો અનુભવ છે, હું બોલું છું એવું નથી, દરેકનો અનુભવ હશે કે લગભગ જો તમે છે 3 મહિના સુધી હેરડાઈ વગરનો સમય પાસ કરો, મેં મારી જિંદગીમાં મારા માથા ઉપર એક પણ વખત હેરડાઈ કરી નથી. અને મારો જથ્થો છે, મારી સાથેના કેટલા બધા એવા મિત્રો છે કે જેમને ટાલ પડેલી છે, બરાબર. પણ હું કહેતો હતો શરૂઆતમાં એ લોકો પણ કમેન્ટ કરતા હતા મારી લાઈફમાં, પણ અત્યારે હાલ અમને એવું લાગે છે કે નહીં, આયુર્વેદના સત્યના માર્ગે ચાલવાથી કેટલું બધું પરિણામમાં ફરક આવતો હોય છે, એ લોકો કમેન્ટ પણ કરતા હોય છે. બિલકુલ. અને જીવતું જાગતું ઉદાહરણ આપ પોતે જ છો કે આપ કહો છો કે આપણે હેરડાઈ ક્યારે લગાવી નથી, છતાંય વાળનો જે જથ્થો છે અને એ પણ ઉંમરના કારણે જે થોડીક અસરો આવતી હોય છે ને, આયુર્વેદમાં પણ એનો ઉલ્લેખ છે, એ રીતે થઈ શકે છે. હા, પણ મહત્વની વસ્તુ શું છે કે હું જે સમજુ છું કે ઓઇલની આપણે જે વાત કરતા હતા, હું ઓઇલની વાત કરું. આશીષભાઈ પહેલા સાંભળેલી. આશીષભાઈ, સ્વાગત છે આપનું. આશીષભાઈ, હા, સંપર્ક ક્યાંક કપાઈ ગયો છે. જી. ઓઇલ જે છે ને એમાં અત્યારે હાલ એને લાઇટ હેર ઓઇલ બહુ જ વાપરવામાં આવે છે. બધી કંપનીઓની જાહેરાત આવે તો એમ એવું હોય છે કે લાઇટ હેર ઓઇલ છે, બરાબર છે. અને એવી રીતે આમ છે ને વાળને એકદમ પેલા ઉછળતા હોય ને એવી રીતે બતાવવામાં આવે. હા, એડવર્ટાઇઝમાં. હકીકત કહું છું કે સૌથી વધારે વાળ સફેદ થવાનું કારણ જે છે ને એ LLP છે, લાઇટ લિક્વિડ પેરાફિન, એટલે પેટ્રોલિયમ પ્રોડક્ટ છે. અને એ જે છે તેલની ચિકાસને કાપી નાખે છે મોટા ભાગની. અને મિનરલ ઓઇલ છે. મિનરલ ઓઇલ છે અત્યારે હાલ 40 રૂપિયા લીટર આવે છે, બરાબર છે, ઇમ્પોર્ટ થાય છે. અને એવા ઇન્ડોનેશિયા અને બધેથી જે તેલ ઇમ્પોર્ટ થાય છે, હવે અમે તલના તેલનો બેઝ બનાવીએ છીએ, બરાબર. તલનું તેલ છે અત્યારે 4000 થી 4200 રૂપિયાનો ડબ્બો પડે 15 કિલોનો, બરાબર. અને અત્યારે હાલ બીજા જે ઇમ્પોર્ટ થયેલા જે તેલ આવે છે જેમાં વપરાય છે, એટલે સસ્તું તો આપી શકાય છે, પણ એ વાળને લાંબા ગાળે નુકસાન કરે છે અને કોઈને સમજાતું નથી આ વસ્તુ, બરાબર છે. એટલે અમે તો શું છે કે કુદરતના ઉપાસકો છીએ, એટલે ફક્ત આ જ કરીશું. ન થાય તો છોડી દઈશું, પણ આના ખરાબ વસ્તુ તો નહીં જાય, કોઈ અખતરા નહીં કરે. ના, અખતરા પણ નહીં, અને નહીં જ કરીએ. આયુર્વેદના સિદ્ધાંતોથી હટીને હશે તો એ કામ નહીં કરીએ. 40 રૂપિયા કે હોય તો 4 રૂપિયાનું 100 ml થાય, એટલે એને કારણે કોસ્ટિંગ ડાઉન થાય. હવે પેલું જે છે એ લગભગ 300-400 રૂપિયા લીટર તલનું તેલ પડે છે, બરાબર છે. હવે એમાં 100 ml ની કિંમત જ 400 રૂપિયા થાય, અને પેલું 100 ml ની કિંમત 4 રૂપિયા થાય છે. એટલે આસમાન જમીનનું અંતર કિંમતમાં ત્યાંથી જ આવી જાય છે. એને બેઝ તરીકે લઈએ, ચોખ્ખી વનસ્પતિઓનો રસ ને બધું નાખીએ, એટલે એના કારણે કિંમત થોડી વધારે થતી હોય, પણ અસરકારકતા ખૂબ સરસ હોય છે. અને લાઇટ લિક્વિડ પેરાફિન નાખવાથી વાળ ટાલ પણ પડે છે લાંબા ગાળે. ઇવન અત્યારે તો પ્રૂવ થયું છે, એવિડન્સ પણ બતાવે છે કે આપણે ઇન્ટરનેટ ઉપર સર્ચ પણ કરી શકીએ કે એ સ્કિન કેન્સર અને હેર કેન્સરનું કારણ બને છે, બરાબર છે. એટલા માટે લાંબા સમય સુધી વાપરવાથી, મિનરલ ઓઇલ વાપરવાથી એ કેન્સરનું પણ કારણ બને છે. તો હું એવું અપીલ કરું છું કે શક્ય બને તો, ફક્ત એવું નહીં કે નિસર્ગનું, કદાચ તમારે કુદરતી રીતે બનાવેલું હોય તેલ હોય તો એ જ વાપરવાનું પસંદ કરવું જોઈએ. બિલકુલ. રાજેશભાઈ, જે બજારમાં જે આ તેલ મળતા હોય છે, આપણે જે જોયું કે આપણે પણ જોઈએ છીએ કે એડવર્ટાઇઝમાં એટલા સુંદર કાળા વાળ બતાવે ને ઉડતા બતાવે ને પછી આપણે એના તરફ એટ્રેક્ટ થતા હોય છે એ પ્રોડક્ટ તરફ. જસુમતીબેન છે, પેલા એમને સાંભળેલું. જસુમતીબેન, સ્વાગત છે આપનું. હેલો. હા બેન, ક્યાંથી બોલો છો? હું અમદાવાદથી બોલું છું. પ્રશ્ન બોલો આપનો બેન. મારો પ્રશ્ન એવો છે કે મારા પગની અંદર જમ થયા કરે છે. હાલો. બોલો. અમદાવાદથી.
હા, શું તકલીફ છે ફરીથી બોલો. મારા પગની અંદર જમ જમ થયા કરે છે અને સોજા આવે છે. બરાબર. આપની ઉંમર? મારી ઉંમર 72 વર્ષ. હા, અને બ્લડ પ્રેશર વગેરે રહે છે? ડાયાબિટીસ? ડાયાબિટીસ નહીં, બ્લડ પ્રેશર છે? સોજા આવ્યા કરે છે. સોજા આવે છે? હા. 72 વર્ષ. અને કેટલા સમયથી આ ઝંઝનાટી થાય છે? લગભગ એક વર્ષથી. 1 વર્ષથી થઈ રહી છે. તો કદાચ તમારું પ્રેશર તમારે મપાવવું જોઈએ. બ્લડ પ્રેશર થોડું વધ્યું હોય અને સાથે કિડની ઉપર થોડી અસર રહ્યું હોય. પગમાં જે સોજા આવી રહ્યા છે એના માટેના હું તમને 2 ઉપાયો બતાવું છું. એક ચંદ્રપ્રભાવટી નામનું એક ઔષધ આવે છે અને એની ઉપર 2 ગોળી ચંદ્રપ્રભાવટીની ગળવાની, પુનર્નવાદી ક્વાથના 2 ચમચી ભૂકો એ તમારે ઉકાળી ગાળી અને પી જવાનો છે. અને ખોરાકમાં ઘઉંને બદલે તમારે જવની રોટલી લગભગ 4 થી 6 મહિના સુધી ખાવી જોઈએ. જવની રોટલી ખાવાથી ખૂબ સરસ કામ થશે. કિડનીનું ફિલ્ટ્રેશનનું કામ પણ ખૂબ સરસ થાય. સોજા તમારે જશે અને ઝંઝનાટી ઓછી થઈ જશે. રાજેશભાઈ, આપણે ઓઇલની વાત કરતા હતા. હવે હા. એવી બધી છે એડવર્ટાઇઝ બતાવીને જે આપણે કિંમતની વાત કરી એના પરથી હું કહું છું, એ લોકો અધધ કિંમત લેતા હોય છે. આ ઓઇલની પણ લેતા હોય છે, હેર ડાયની પણ કિંમત એટલી લેતા હોય છે, બતાવે છે અલગ અલગ કલર. એટલે સવાલ કિંમતનો નથી. અત્યારની જનરેશન 35,000 કરોડની આસપાસનું આનું સૌંદર્યની હા. પ્રોડક્ટનું માર્કેટ છે. તો પછી એટલે ઓછી તો કિંમત સવાલ નથી. પૈસાનો નથી. સવાલ એ જોઈએ કે આપે કહ્યું એમ કે જે આયુર્વેદ તેલ હોય છે હા. એ ક્યાંક વાળને પણ સુંદર બનાવે છે, હા. ગ્રોથ પણ વધારે છે, સફેદ થતા પણ અટકાવે છે અને કાળા પણ કરે છે. પેલામાં મહત્વની વસ્તુ બધાને જે છે ને એ શું છે કે ચિકાસ વાળું જે હોય ને હા એ તેલની ચિકાસ જે હોય છે બધાને આ બહુ જ પોઈન્ટ છે. બધા જ યંગસ્ટરને, હા. મોટા ભાગે છોકરા છોકરીઓ જે આવતા બધાને એવું હોય કે ચિકાસ બહુ હોય છે એમ. હવે હું એ જ કહું છું કે તેલ એને જ કહેવાય કે જેને ચિકાસ. હા, નહીંતર મિનિમમ બરાબર છે. હવે તમે LLP નાખશો તો હું મેન્યુફેક્ચરિંગ નો માણસ છું. મને અનેક પ્રોડક્ટો બનાવેલી છે. મને ખબર છે કે કેવી રીતે તેલની ચિકાસને કાપી શકાય છે. Right. બરાબર છે. પણ એ વસ્તુ નુકસાનકારક હોવાથી ગમે તેવું પણ બિઝનેસ થતો હશે તો હું નહીં કરવું. આ મારા બેઝિક સિદ્ધાંતો છે. તો એમાં LLP નાખવાથી આપણે બધાને એવું શીખવાડવામાં આવ્યું છે કે વાળ હલકા હોય આવા હોય તો જ આ તેલ સારું કહેવાય. સતીશભાઈ આપણે જોડે માઇન્ડસેટ બદલવો જોઈએ. બિલકુલ હા. બિલકુલ. સતીશભાઈ, સ્વાગત છે આપનું. હલો. ક્યાંથી બોલો છો? હા, હું બરોડાથી સતીશ બોલું છું. બોલો બોલો, પ્રશ્ન બોલો. મારા વાળ છે ને ટોટલી વ્હાઈટ છે ને હું લગાવું છું. હમ. તો મીન્સ હેરફોલ બહુ થાય છે. ઉંમર કેટલી? 45. 45. અને કેટલા સમયથી હેર ડાય કરો છો? છેલ્લા હું 15-17 વર્ષથી કરું છું. ઓકે. અને વાળમાં ખાસી એવી ટાલ કે થયેલું છે તમને? હવે ધીરે ધીરે મીન્સ ફોલ થાય છે તો થોડી આગળથી ટાલ થવા માંડી છે. બરાબર છે. તો હું તમને ખાસ કહું છું કે જે તમે અત્યારે હાલ મહિનાની આસપાસ જો તમે હેર ડાય કરતા હો એને બદલે નિસર્ગ હેર ઓઇલ અથવા નિસર્ગનું મહાભૃંગરાજ તેલ એ તમે રેગ્યુલર માથામાં નાખવાનું શરૂ કરો. દર 10 દિવસે હેરપેક માથામાં નાખવાનું છે. મહિનામાં 2 અથવા 3 વખત તમે નાખી શકો. તો જે મહિને તમે હેર ડાય કરો છો ને એને 1.5 કે 2 મહિને નાખવાનું થશે. એનાથી શું થશે કે તમારું નવો હેર લોસ જે થવાનો છે, ટાલ આગળ વધી રહી છે એ અટકી જશે. અને આ આયુર્વેદિક ઔષધિઓનું પોષણ મળશે. તમારે ઔષધોમાં એક ધાત્રી અવલેહ કરીને આયુર્વેદિકનું ઔષધ આવે છે, ચ્યવનપ્રાશ જેવું ચાટણ છે. એ 1 ચમચી ચાટવાનું છે અને સાથે સાથે એક તમારે લેવાની જે છે એ સપ્તામૃત લોહ આવે છે, એની 2 ગોળી ગળી જવાની છે. નિયમિત રીતે ગળ્યા દૂધ સાથે આ ઔષધો લેવા જોઈએ અને અતિશય ક્રોધ, ચિંતા, ઉજાગરા બધેથી બચવું જોઈએ. નિયમ રીતે કરો. અમારા ત્યાંથી પણ કુરિયર દ્વારા ઔષધો મંગાવી શકો છો. ચોક્કસથી તમે તમારા રોગને અટકાવી અને કેટલીક એવી પરિસ્થિતિ પણ મેં જોઈ છે કે સફેદ થયેલા વાળ હોય એ પણ થોડાક % કાળા થઈ શકે. રાજેશભાઈ, સમયની મર્યાદા છે પણ પૂછ્યા વગર નહીં રહેવાય. આયુર્વેદ તેલ એ નિસર્ગનું હોય કે કોઈ પણ આયુર્વેદ તેલ બને એ પણ લગાવવું છે અને ચિકાસ પણ ના થાય એવી કોઈ સમય મર્યાદા નથી કે આટલો ટાઈમ લગાવો અને પછી તો વધારે થોડું સમાધાન કરીએ. હા, તો પ્લીઝ. સામાન્ય રીતે એવું હોય કે 3 દિવસે વાળ ધોવાની આદત છે માની લો કે, હા તો સોમવારે માથું ધોયું છે, બરાબર છે, અને પછી ગુરુવારે ધોવું છે. હા તો કમસે કમ સોમવારે ચલો વાળ કોરા રાખો, હા. મંગળવારે કદાચ કોરા રાખો, પણ બુધવારે સવારે તેલ નાખી દો. એટલે રાત્રે રહેશે હા, બુધવારે. આખી રાત રહેશે અને બીજા દિવસે સવારે તમારે હેર વોશ કરવું છે તો તમે કરી શકો. કમસે કમ આગલા દિવસે રાત્રે, ગુરુવારે હેર વોશ કરવા છે તો આગલા દિવસે તમે નાખો અને ખૂબ તેલ નાખો. ચલો, કદાચ મારી જ ઈચ્છા હતી એટલે મેં જ આ સવાલ આપને કરી દીધો છે. મારે જો તેલ નાખવું હોય અને ખોરાકમાં રાખવા છે શું 12 કરવું? કલાક તો કમસે કમ નાખવું જોઈએ. એની રાજેશભાઈ, સમયની મર્યાદાના કારણે અહીંયા પૂરા મુખ્ય છે આ પ્રોગ્રામ, પરંતુ આપ ઉપસ્થિત થયા સ્ટુડિયોમાં ને આપે સરસ માહિતી આપી વાળ વિશે, સફેદ વાળ ના એના માટે આપનો ખૂબ ખૂબ આભાર. જય ધન્વંતરી, જય આયુર્વેદ. દર્શક મિત્રો, વાળ કાળા કરવા છે અથવા કોઈ પણ આયુર્વેદની કોઈ તકલીફ છે ને જો આપને કદાચ વૈદ્ય રાજેશ ઠક્કરનો સંપર્ક કરવો છે, કદાચ અપોઇન્ટમેન્ટ લેવી છે તો એમનો એડ્રેસ ને કોન્ટેક્ટ નંબર નોંધી લેશો.
વધુ માહિતી માટે સંપર્ક કરો નિસર્ગ આયુર્વેદમ, મારુતિ ટાવર, સેટેલાઇટ, અમદાવાદ. કોન્ટેક્ટ 79 267 52044, 72 279 242, 79 489 15241 અને વોટ્સએપ નંબર 722 79 75 241. દર્શક મિત્રો, આ હતી સફેદ વાળની સમસ્યા. મને લાગે છે કે ચર્ચા અધૂરી છે, એટલે નેક્સ્ટ એપિસોડમાં પણ આ જ કન્ટિન્યુ રાખીશું. સફેદ વાળને લઈને ચર્ચા કરીશું, સાથે અન્ય રોગોની. જોતા રહો નિસર્ગ ઓપીડી મંતવ્ય ન્યૂઝ.